આજે ઘણા આપણે કિસ્સાઓ જોઈએ છીએ કે માણસો સુસાઇડ કરે છે. તો શું કામ કરે છે કે ઘણીવાર આપણી કહેવત છે કે જેવડી પછેડી હોય એવડી હોળ કરે, જેવડી ચાદર હોય એટલા જ પગ ફેલાવાય. આજનો માણસ દેખાદેખીમાં કે કોઈનું જોઈને એટલો બધો આગળ વધી ગયો છે. પોતાની કેપેસિટી હોય 10,000ની, કામ કરે લાખ રૂપિયા, અને પછી 90,000 રૂપિયા ક્યાંકથી વ્યાજે લેવા પડે છે. તો સાહેબ, હું બધાને કાયમને માટે કહેતો આવું છું કે આવા વ્યાજના ચક્કરમાં પડી તમારી અને તમારા પરિવારની જિંદગી બરબાદ નહીં કરો. કારણ કે તમારા ગયા પછી પણ વ્યાજવાળા કે એ લોકો તમારા પરિવારને પણ હેરાન કરશે. તમે કદાચ એમ થાય કે હું સુસાઇડ કરી જાઉં તો બધું, નહીં સાહેબ, ક્યારે પૂરું નથી થતું. પછી તમારી પાછળના પરિવારને બધું ભોગવવું પડે છે. એટલા માટે જેવડી તમારી કેપેસિટી, તમારી કેપેસિટી 1,000 રૂપિયા વાપરવાની હોય ને, તો હું એમ કહું છું 500 વાપરો, 500 બચાવો, કે તમારા દીકરા દીકરીઓ સંતાનોને કામ આવશે. પણ એટલા બધી દેખાદેખીઓમાં ન પડો કે તમારે ક્યાંયથી બહારથી વ્યાજે પૈસા લેવા પડે અને પછી એમાં ફસાઈ જવું પડે. એટલે બધા યુવાનોને મારી ખાસ વિનંતી કે ક્યારે પણ 1 પણ રૂપિયો વ્યાજે નહીં.